નવરાત્રિ એટલે આરાધના અને ઉપાસનાના દિવસો, અને એમાં પણ મારા ગામ મલેકપુરની નવરાત્રિની તો મહિમા જ અલગ છે કાંઈક. મારા ગામમાં એક પરિવારના ઘરેથી માં વેરઈની પલ્લઈ નીકાળવામાં આવે છે, અને આ દિવસે આખું ગામ હાજર રહે છે. અહીંયા પલ્લઈનો મહિમા બહુ જ અનેરો છે. જેના ઘરે દીકરાનો જન્મ થયો હોય કે એના ઘરે લગ્ન થયા હોય, એ દિવસે માં વેરઈની પ્રસાદી રાખવામાં આવે છે. જેના ઘરે નોરતા હોય એના ઘરે ગ્રામજનો, કુટુંબીજનો એમના ઘરે પ્રસાદી લેવા જતા હોય છે. પ્રસાદી લીધા બાદ એમના ઘરેથી ફૂલોના ગરબા નીકાળવામાં આવે છે. ફૂલોના ગરબા લઈ બહેનો માતાઓ સંસ્કાર ચોકમાં ગરબે ઘૂમે છે. અને હા, આ ફૂલોના ગરબા લેવા માટે તો ક્યારેક બહેનોમાં નાની એવી મીઠી લડાઈ પણ થતી હોય છે. પણ હા, માં તો માં છે. આનો મહિમા જ કંઈક અલગ છે. ગરબે ઘૂમ્યા પછી થોડી વાર બાદ માં જગદંબા માં વેરઈની આરતી કરવામાં આવે છે. આરતી કર્યા બાદ માતાજીને થાળ ચડાવવામાં આવે છે, અને થાળ રૂપે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અને મહાપ્રસાદ પણ કેટલો મસ્ત કે એને લેવામાં પણ પડાપડી થતી હોય. પ્રસાદ લીધા પછી ગામની દેશી મંડળી, જી હા, દેશી ઢોલના તાલે બહેનો, ગ્રામજનો ગરબા લેતા હોય છે. અને આ સુર સંગીતના સાથે માને 12 વાગ્યા પછી વિદાય કરવામાં આવે છે. અને માને અરજ કરવામાં આવે છે કે માં, તમે જલ્દી પાછા આવજો. ગરબા વળાવીને આવ્યા પછી બહેનો ફરીથી મલેકપુરના સંસ્કાર ચોકમાં ગરબા લે છે, કારણ કે આ દિવસોનું સમાપન હોય છે. એક બાજુ આનંદ હોય છે, એક બાજુ માતાજીની વિદાયની દુઃખ પણ હોય છે. અને એક બાજુ જે નાસ્તા કમિટી છે, જે યુવાન મિત્રો છે, હસી મજાક સાથે મસ્ત નાસ્તાનું આયોજન કરતા હોય છે. મારા ગામની આઠમની વાત ખરેખર અલગ છે. એકવાર આવજો તમે, બીજી વાર આવવાનું મન તમારું જરૂર થશે. અને હે માં વેરઈ, અમે તારા બાલુડા છીએ. અમારાથી જો કોઈ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો હે માં, અમને તું માફ કરજે. અને બીજું કે માં, તારી કૃપા મલેકપુર ગામ ઉપર હંમેશા રાખજે. બીજું તો અમે તને ના કહી શકીએ, પણ એટલું જરૂર કહીશું કે જ્યારે અમને જન્મ આપે તું, તો મલેકપુર ગામમાં જ આપજે. જય માં વેરઈ.